વડોદરામાં ઇન્કમટેક્સની કચેરી બહાર વિવિધ માંગણીઓ સાથે ધરણા, કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન। વડોદરા શહેરના આયકર ભુવનની ઓફિસ બહાર આજે વિવિધ પ્રશ્નોને લઈને ધરણા યોજી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિએશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધરણા કાર્યક્રમ ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિએશનના પ્રમુખ SSN શિવકુમાર અને ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે પોતાના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓએ ભારતીય આવકવેરા વિભાગના વિવિધ મુદ્દાઓ અંગે માંગણીઓ રજૂ કરી હતી, જેમાં કેડર રિવ્યૂ અને રિસ્ટ્રક્ચરિંગનો અમલ, નોન IRS કેડરના કર્મચારીઓ માટે કારકિર્દી પ્રગતિ સુનિશ્ચિત કરવી, 2014 બેચ અને ત્યારબાદના PRIRS અધિકારીઓના પ્રમોશનમાં આવેલા ડેડલોકનું નિરાકરણ તેમજ 1/1/2014થી આગળના સમયગાળા માટે RTO માટે ઓલ ઇન્ડિયા ઇન્ટરસેનેટરી લિસ્ટ તૈયાર કરવાની સામેલ કરી છે। તેમજ ACIT પ્રમોશન માટે DPCને પ્રસ્તાવ મોકલવો, ભારતીય આવકવેરા સેવા નિયમોમાં જરૂરી ફેરફાર કરવાના સહિતના વિવિધ કર્મચારીઓની ફરજો સ્પષ્ટ રીતે નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ સાથે ITBA અને અન્ય મોડ્યુલ્સમાં જવાબદારીઓ સ્પષ્ટપણે સોંપવાની બાબત પણ ઉઠાવવામાં આવી છે। માંગણીઓનો યોગ્ય નિવેડો નહીં આવે તો આગળ પણ આંદોલન તેજ કરવાની ચેતવણી આપવામાં આવી હતી।